વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના વિસ્તાર અને તેમનો જે જિલ્લો છે તે જૂનાગઢના એક પછી એક સવાલો વિધાનસભાના ગૃહમાં પૂછી રહ્યા છે અને સરકાર અને મંત્રીઓ છે તેમને મૂંઝવી રહ્યા છે. વધુ એક તેમણે જૂનાગઢને લઈને સવાલો પૂછ્યા હતા અને તે મામલે તેમણે જવાબ મળ્યા બાદ ગંભીર આરોપ લગાવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આ જ ગૃહમાં એક પછી એક તેમના વિસ્તારના જે પ્રશ્નો છે તેના સવાલો પૂછી રહ્યા છે, જૂનાગઢને લઈને પણ સવાલો પૂછી રહ્યા છે અને રાજ્યમાં જે પ્રકારે તેમની ફરિયાદ પોલીસ નથી નોંધતી, લોકોને અન્યાય થઈ રહ્યો છે તે મામલે પણ તે સવાલો પૂછી રહ્યા છે અને મંત્રીઓને મૂંઝવી પણ રહ્યા છે અને વિધાનસભાના ગૃહમાં તે ગરમાગરમી પણ ઊભી કરી રહ્યા છે. અને તેના વચ્ચે તેમણે જૂનાગઢમાં જે પ્રકારે આ સહકારી મંડળીઓ છે, આ 1500 સહકારી મંડળીઓ છે, તેમનું ઓડિટ નથી થયું તે મામલે તેમણે હવે સવાલો ઉપસ્થિત કર્યા છે અને ભ્રષ્ટાચાર થયો છે તેવો તેમનો આરોપ છે. આજે ગુજરાતની વિધાનસભામાં 18મી માર્ચ 2026નો દિવસ છે. એક અત્યંત મહત્વનો મુદ્દો અમારા જૂનાગઢ જિલ્લાનો અને એમાંય વિસાવદર ભેસાણ તાલુકાની વાત આજે વિધાનસભામાં તારાંકિત પ્રશ્નથી પૂછવામાં આવી. જોકે સમયના અભાવે, સમય ઓછો હોવાના કારણે આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા વિધાનસભાની અંદર થયેલ નથી. પરંતુ સરકારે મને જે જવાબ આપ્યો છે એ જવાબનું રાજકીય વિશ્લેષણ કરી અને ગુજરાતની જનતા સુધી એક સંદેશ આપવા માંગુ છું. થાય છે એવું કે અનેક સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કૌભાંડ કરવામાં આવે છે. સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતોએ ધિરાણ લેવા માટે અરજી પણ ન આપી હોય એના નામે પણ લોન લઈ લેવામાં આવે છે. જે ખેડૂતોએ પોતે લીધેલી લોનના પૈસા જમા કરાવ્યા હોય એ પૈસા જમા કર્યા વગર જ એમના ઓન પેપર લેવાના બદલે સીધા કેશ લઈ લેવામાં આવે છે. અનેક ખેડૂતોના 7/12ની અંદર ખોટી બોજા નોંધ નાખવામાં આવેલી છે. અને એટલે આવા પ્રકારની ઘટનાઓ બનવાનું મૂળ કારણ એ છે કે લાંબા સમય સુધી સહકારી મંડળીઓનું ઓડિટ કરવામાં આવતું નથી. અને આ ઓડિટ નહીં કરવાના કારણે લાંબા સમય સુધી સહકારી મંડળીઓ જે કાંઈ ભ્રષ્ટાચાર, કૌભાંડ કરે છે એની માહિતી જનતા સુધી પહોંચતી નથી. બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે જૂનાગઢ જિલ્લામાં ભેસાણ તાલુકામાં 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઓડિટ ન થઈ હોય એવી 14 મંડળીઓ છે. 2 વર્ષનું ઓડિટ બાકી હોય એવી 11 મંડળીઓ છે. 1 વર્ષથી ઓડિટ ન થઈ હોય એવી 49 મંડળીઓ છે. અમારા વિસાવદરમાં ઓડિટ બાકી હોય એવી મંડળીઓની સંખ્યા 107 છે. 107 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું. એવી રીતે અમારા જૂનાગઢ તાલુકામાં જે મારા મત વિસ્તારમાં આવે છે એમાં 390 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું. કુલ માત્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 1577 એવી સહકારી મંડળી છે કે જેનું ઓડિટ થયું જ નથી. હવે આ 1577 સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું હોય, ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી હોય, ખોટા બોજા આપી દીધા હોય, તો આ બધા જ કૌભાંડો બહાર ક્યારે આવશે? જ્યારે ઓડિટ થાય ત્યારે. ઓડિટ કેમ નથી થતું? કેમ કે ઓડિટ થાય તો મંડળીઓના, ભાજપના માણસોના કૌભાંડ બહાર આવી જાય એમ છે. અને એટલે તમે જુઓ કે 1577 જેટલી સહકારી મંડળીઓનું 2-2, 4-4 વર્ષથી ઓડિટ થતું નથી. કોઈ પ્રાઇવેટ કંપનીના આપણે માલિક હોઈએ તો એક પણ વર્ષ એવું ન હોય કે આપણે ઓડિટ વગર ધંધો કરી શકીએ. ફરજિયાત વર્ષ પૂરું થાય એટલે ઓડિટ કરાવવું પડે છે પ્રાઇવેટ કંપનીઓએ. તો સહકારી મંડળીએ કેમ નહીં? અને બીજી એક એના કરતાં ગંભીર બાબત કે જે મંડળીઓનું દફતર ઓડિટર સમક્ષ રજૂ ન કરવાના કારણે ઓડિટ બાકી હોય એવી મંડળી કેટલી છે? તો સરકારે જવાબ આપ્યો 5 મંડળીઓ. ઓડિટર ઓડિટ કરવા જાય તો મંડળી એને રેકોર્ડ આપતી નથી. કાગળિયા જે કાંઈ એની બધી ફાઇલો હોય, એકાઉન્ટ્સ હોય, બુક્સ હોય, બધું આપતી નથી. તો આટલી હદે આ બધી લોલમ લોલ શાહી હાલે છે. એનું કારણ શું? કારણ એક જ છે કે જૂનાગઢમાં, ભેસાણમાં, વિસાવદરમાં, માણાવદરમાં, માંગરોળ, મેંદડા, વંથલી બધા જ તાલુકાઓમાં સહકારી મંડળીઓમાં કેટલીક સહકારી મંડળીઓ સારું કામ કરે છે, પણ અમુક સહકારી મંડળીઓમાં
ભાજપના નેતાઓ દ્વારા કરોડોના કૌભાંડ કરવામાં આવ્યા છે અને કૌભાંડ છતાં ન થાય એટલે મંડળીઓના ઓડિટ કરવાનું બંધ કર્યું છે. જનતાને મારે વિનંતી છે, સરકાર તો ઓડિટ નહીં જ કરે કેમ કે સરકારનો આ ચોરોને સમર્થન આપેલું છે. જનતાને વિનંતી છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, બરાબર ઓડિટ કરો અને આ ભાજપને ઓડિટ કરીને કાઢો અને તમારી પોતાની સરકાર સ્થાનિક સ્વરાજમાં લઈ આવો. થેન્ક યુ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.